રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં બીજા દિવસે પણ ફર્યું પ્રશાસનનું બુલડોઝર। 78,000 ચોરસ મીટર સરકારી જગ્યા ખાલી કરવા ગઈકાલથી શરૂ કરવામાં આવેલા મેગા ડિમોલિશનમાં આજે બીજા દિવસે પણ યથાવત રહ્યું। અત્યાર સુધીમાં જંગલેશ્વર વિસ્તારમાં 1,504 જેટલા દબાણોને ધ્વંસ કરી દેવામાં આવ્યા છે। અન્ય 5 બાંધકામો દૂર કરવાની કામગીરી આવતીકાલે કરવામાં આવશે। અત્યાર સુધીમાં ડિમોલિશન સ્થળ પરથી 2500 મેટ્રિક ટન જેટલો કાટમાળ હટાવવામાં આવ્યો છે। મોટા સ્લેબને અલગ કરી તોડીને પણ લઈ જવામાં આવી રહ્યો છે। રહીશોએ જાતે જ મકાન ખાલી કરી દેતા શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જંગલેશ્વર વિસ્તારમાં રહેતા 11 હિસ્ટ્રી શીટરોના કુલ 8 મકાન, 97 ઓરડી, 3 દુકાન અને 3000 સ્ક્વેર ફૂટનો વંડો પણ મનપાની ટીમે ધ્વંસ કર્યો છે। ટીપી રોડ પરના દબાણો દૂર થતાં જ સોમવારથી નવા રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે। સૂચના આપવામાં આવે છે કે આ પ્રોપર્ટી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કરવામાં આવેલ હોય તેમાં બિનઅધિકૃત રીતે કોઈ પ્રવેશ કરવો નહીં। જો તેઓ પ્રવેશ કરશે અને કોઈ નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તેમની પોતાની રહેશે।